અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં બીજા વખત સત્તા સંભાળ્યા બાદથી સતત સમાચારોમાં ચમકતા રહ્યા છે। 2 એપ્રિલ 2025ના રોજ વિશ્વના તમામ દેશો પર અમેરિકન ઉત્પાદનોની આયાત પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફના જવાબમાં ટેરિફ લગાવવામાં આવી છે, જેમાં આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન પર ભારતથી વધુ ટેરિફ લગાવવામાં આવી છે। નોંધ્ય છે કે પારસ્પરિક ટેરિફને વેપાર નીતિ તરીકે ગણી શકાય કે જેમાં એક દેશ બીજા દેશના વેપાર પ્રતિબંધોનો સામનો કરવા માટે ટેરિફમાં વધારો કરે છે। ટ્રમ્પે ભારત સહિત 60થી વધુ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદ્યા છે। તેની પાછળ અયોગ્ય વેપાર નીતિને કારણે દર્શાવવામાં આવ્યું છે। ભારતીય નિકાસને પણ 9 એપ્રિલથી ટ્રમ્પની 27% વળતી ડ્યુટીનો સામનો કરવો પડશે। ટ્રમ્પનું કહેવું છે કે ભારત પર ડિસ્કાઉન્ટેડ પારસ્પરિક ટેરિફ લાદવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।